પરંતુ વૈષ્ણવો યાદ કરજો કે અમે સ્પષ્ટ શબ્દોમાં સાથે કહ્યું કે ઘરમાં પણ જ્યાં પ્રભુ બિરાજે તે મંદિર હોય, તે ઘર ન હોય. જ્યાં પ્રભુ બિરાજતા હોય એટલો ભાગ તમારું ઘર ન હોય, એ પ્રભુનું મંદિર હોય. અને એટલે અમે વચન પણ કહ્યા, મન નિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ, મન નિકેતમ તુ નિર્ગુણમ, સ્થાનમ મંદિરમ. તો ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ. ઘરમાં રહીને સમજજો, ઘરમાં રહીને ઠાકોરજીની સેવા કરવી, આ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. તો ઘરમાં રહીને ઠાકોરજીની સેવા કરવી અર્થાત એટલે કે મંદિરમાં ન કરવી. શું એવો અર્થ થાય? સમજો. જેમ ચિરંજીવ બાલકૃષ્ણલાલજીએ શરૂઆતમાં કહ્યું ને કે ભ્રમિત કરે, ભ્રમણામાં નાખે. મૂઢ દેવલકવાદીઓ ભ્રમણામાં નાખે જીવને, સમાજને. કઈ રીતે ભ્રમિત કરે? કે જો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે ઘરમાં રહીને સેવા કરવી, એટલે કે મંદિરમાં નહીં, એવો અર્થ કાઢ્યો એમાંથી. પણ હકીકતમાં એવો અર્થ નીકળી શકે કેમ? કે કોઈ પણ ગ્રંથમાં શ્રીમદાચાર્ય ચરણના, શ્રી પ્રભુચરણના, ગોસાઈજીના ને પરવર્તી બધા જ આચાર્યોના વિશાળ સંસ્કૃત સાહિત્યની અંદર કે ભાષા સાહિત્યની અંદર કોઈ પણ ગ્રંથમાં એક પણ લીટી એવી તમને નહીં મળે કે મંદિરમાં સેવા કરવી નહીં. બોલો, કોઈ ગોતીને શોધી બતાવે એક લીટી કે મંદિર में सेवा नहीं करनी. ब्रज भाषाમાં મંદિરે સેવા ન કર્તવ્યા સંસ્કૃતમાં, કાં પછી ગુજરાતી સાહિત્યમાં કાઢો કે મંદિરમાં સેવા કરવી નહીં. ક્યાંકથી તો બતાવો એક લીટી, એક વાક્ય તો બતાવો, કાઢો ક્યાંકથી. પણ નથી, એક પણ વાક્ય નથી. મંદિરમાં સેવા ન કરવી આ જે વાત કહેવામાં આવે છે એના પાયામાં પ્રમાણ રૂપે કોઈ વચન કે કોઈ વાક્ય છે જ નહીં, પોકળ જ છે. હા, આ અર્થ ખેંચી કાઢી ને તમારા સામે મૂકવામાં આવેલ છે. ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ. ગ્રહે સ્થિત્વા જે શ્રી મહાપ્રભુજીનું વચન છે કે ઘરમાં રહીને સેવા કરવી, આ એક ઘરમાં રહીને આટલા જ વાક્યથી ખેંચી કાઢીને મંદિરમાં ન કરવી તેમ તમને સમજાવવામાં આવે છે. આ કરામાત, આને વિદ્વાનોની, પંડિતોની કરામાત કહેવાય. પંડિતો બહુ કરામાતી હોય, કેમ કે એ શબ્દના નિષ્ણાતો હોય છે. શબ્દો સાથે કેમ રમત રમવી એ પંડિતોને આવડે, એ અમને આવડે, રમી બતાવીએ તમે. પણ સામાન્ય જન ન સમજે. તમે શબ્દોનો ખેલ ન સમજી શકો, સહજ રીતે જ સમજી બેસો. ભાઈ, જો મહાપ્રભુજી સ્વયં આજ્ઞા કરે છે ગ્રહે સ્થિત્વા, ઘરમાં રહીને ઠાકોરજીની સેવા કરવી, મંદિરમાં ન કરાય, કે હા ભાઈ બરાબર છે, વાત સાચી છે. તમને વાત સાચી જ લાગે એ જ મજા છે. શબ્દશાસ્ત્રીઓની મજા જ આ છે કે તમને વાત સાચી લાગે. પરંતુ શાસ્ત્રીય દૃષ્ટિએ વિચાર કરતા ગ્રહે સ્થિત્વા એટલે કે ગ્રહસ્થાશ્રમમાં રહીને, ઘરમાં રહીને, એટલે કે ત્યાગ કરીને, એની ગ્રહ ત્યાગ કરીને નહીં, એમ આપ કહેવા માંગે છે. વિચાર કરો કેટલું ગહેરું છે, ઊંડાણ કેટલું છે, ગહેરાઈ કેટલી છે. એટલે શ્રી પુરુષોત્તમજી દશદિગંતજી આપ લખે છે કે ગ્રહે ગ્રહસ્થાશ્રમે, ઘરે ઘરમાં રહીને આજે શ્રીમદાચાર્ય ચરણે આજ્ઞા કરી છે તેનો અર્થ
ગ્રહસ્થાશ્રમમાં રહીને તેવું થાય છે એમ શ્રી પુરુષોત્તમજી આપ લખે છે. તો સ્પષ્ટ છે કે ગ્રહસ્થાશ્રમમાં રહીને સેવા કરવી જોઈએ, અર્થાત કે સંન્યાસ આશ્રમમાં નહીં. આવ્યું સમજમાં? આ એનો ગૂઢ અર્થ આ છે. તો શાસ્ત્રીય દૃષ્ટિએ, શાસ્ત્રીય ભાષામાં કહીએ તો એવી રીતે બને કે ગ્રહ શબ્દ જે છે, અહીંયા શ્રી આચાર્ય ચરણની વાણીમાં જે ગ્રહ શબ્દ છે તે ગ્રહ શબ્દ ત્યાગ સંન્યાસ ગ્રહસ્થાશ્રમનો થી વિપરીત સંન્યાસાશ્રમનો વ્યાવર્તક છે, વ્યાવર્ત્ય સંન્યાસાશ્રમ છે, અને અહીંયા વાચ્ય ગ્રહસ્થાશ્રમ છે. આ શાસ્ત્રીય ભાષા પરિભાષા એની છે, એ સામાન્ય જન ન સમજી શકે. વ્યાવર્તક ગ્રહ શબ્દ વ્યાવર્તક છે ત્યાગનો, સંન્યાસનો, અને વ્યાવર્ત્ય છે સંન્યાસ. એટલે કે ગ્રહ ત્યાગ કરીને સંન્યાસ લઈને કે સાધુ બનીને સેવા કરવાની જરૂર નથી, ઘરમાં રહીને જ સેવા કરી શકો આનંદથી. હવે વિચાર કરો, આ ક્યાં મારે ઘોટું દે ધનાધન, મારે ઘોટું ફૂટે આંખ, કે શું તો કે ઘરમાં કરવી મંદિરમાં નહીં. લ્યો, ક્યાંનો ક્યાં અર્થ ગયો? જેમ અત્યારે કહેવામાં આવે, દાખલો હવે એક આપો, કે અત્યારે એમ કહેવામાં આવે કે અત્યારે રાત છે, આ રાત્રિ છે, રાત છે ને, દિવસ નથી ને, બરાબર છે, રાત છે, દિવસ નથી એમ કહેવાય. રાત્રિ તો ઉલટું દિવસ હોય ને. એટલે જ્યારે એમ કહેવામાં આવે કે આ રાત છે તો સમજવાનું હોય કે દિવસ નથી. એમને સમજવાનું કે અહીંયા હાથી નથી કે ઘોડા નથી, કે કોઈ એમ બોલે કે રાત છે એટલે એનો અર્થ એવો નીકળે કે હાથી નથી કે ઘોડો નથી, તેવો અર્થ નીકળે કોઈ દિવસ? ન નીકળે. કેમ કે રાત્રિનો ઉલટો ઘોડો કે હાથી નથી, રાત્રિનો ઉલટો દિવસ છે. એ જ પ્રમાણે ગ્રહસ્થાશ્રમ ઘર, ગ્રહ ઘરનું ઉલટું ત્યાગ છે, સંન્યાસ છે, મંદિર નથી કાંઈ. તો ઘરથી ઉલટું મંદિર નથી. સ્પષ્ટ છે કે ઘરમાં રહી કરવીનો અર્થ મંદિરમાં ન જવું કે મંદિરમાં સેવા ન કરવી તેવું થતું નથી. અને એ જ કારણ છે કે શ્રી મહારાચાર્ય ચરણે સ્પષ્ટ આજ્ઞા કરી કે સ્થાનમ મંદિરમ. એટલે અમારે કાલે સમજાવવું પડ્યું કે ઘરમાં પણ મંદિર જ હોય. આ બધી પંડિતોની અને શાસ્ત્રીઓની મજા છે કે એ લોકો શબ્દ સાથે રમતા હોય છે. પરંતુ બહોળા પ્રમાણમાં વૈષ્ણવ સમાજને પૂછો તો એ એમ જ કહેશે કે વાત બરાબર છે, ઘરમાં રહેવું, ઘરમાં રહીને સેવા કરવી એટલે કે મંદિરમાં ન કરાય, એવો જ અર્થ આવે. ઠોકી બેસાડી લો. એટલે અમે જે કહ્યું હતું કે ઘરમાં રહીને સેવા કરવી, એટલે કાલે કોઈ પ્રશ્ન કરતા એવી ચિઠ્ઠી મોકલાવેલી, એમાં એમ લખેલું કે આપે કહ્યું ઘરમાં સેવા કરવી. હા ભાઈ, ઘરમાં રહીને સેવા કરવી એટલે કે ઘર છોડીને ત્યાગ કરીને સંન્યાસ લઈને નહીં ભાઈ. બીજા માર્ગોમાં, અન્ય માર્ગોમાં જેમ ત્યાગ કરીને સેવા કરવી પડે અથવા ત્યાગ કરીને કોઈ પણ સાધના કરવી પડે, અન્ય ધર્મ માર્ગો છે એમાં ત્યાગ કરીને તમારે સાધના કરવી પડે, બધું છોડવું પડે. તેમજ આપણા માર્ગમાં બધું છોડવું પડતું નથી, એ શ્રી મહાપ્રભુજી કહેવા માંગે છે, આજ્ઞા કરવા માંગે છે. આજે આપણા આ કાર્યક્રમનો ચોથો દિવસ છે, કાલે તો સમાપન છે. તો આજે ચોથા દિવસે પછી એમ વિચાર્યું કે ભગવત કૃપાથી માર્ગના સિદ્ધાંતો વિશે 3 દિવસમાં યથાશક્તિ મેં શ્રી મહાપ્રભુજીની કૃપાથી છણાવટ કરી
કરવાની કોશિશ કરી. પછી પ્રશ્નો વચ્ચે પ્રશ્નોત્તરી માટે પણ અમે વિચાર કર્યો, પણ એ યોગ્ય રીતે પ્રશ્નો આવી શક્યા નહીં સામે. એટલે પછી એમ વિચાર્યું કે હવે આ પાછલા 2 દિવસ છે તેમાં આજનો દિવસ, પછી કાલનો દિવસ તો સમાપનનો છે, એટલે થોડીક ઔપચારિકતા, થોડી ફોર્માલિટી પણ બધી થાય તો સમય ઓર થોડો કમ ઓછો પડે. તો આજે એવું વિચારીએ છીએ કે અમુક પ્રશ્નો જે લઈ લેવાય, કેમ કે ચિરંજીવી બાલકૃષ્ણલાલજીએ પણ એ વાત ખાસ ભારપૂર્વક મૂકી છે કે અમુક મુદ્દાઓ ચર્ચવા આવશ્યક છે. જેમ આ એક મુદ્દો ચર્ચાઈ ગયો કે વિચારો કે શાસ્ત્ર વચન, શ્રી આચાર્ય ચરણનું વચન ગ્રહે સ્થિત્વ છે. ઘરમાં રહીને એટલે મંદિરમાં રહીને તેવો અર્થ થતો નથી, ઘરમાં રહીને એટલે કે ત્યાગ કરીને નહીં તેવો અર્થ થાય છે. આ મુદ્દો ચોખ્ખો થઈ ગયો. એ જ પ્રમાણે બાકીના મુદ્દા પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી એકદમ હસતા મલકવત સ્પષ્ટ થઈ જાય. એ રીતે આપણો કાર્યક્રમ આગળ વધે. હવે બાકીનો સમય જે રહ્યો છે પોણી કલાક જેવો, એટલે અમે સંચાલકોને કહીએ કે જો કોઈ પણ પ્રશ્નકર્તાના પ્રશ્ન આવ્યા હોય, કેમ કે કાલે ચિઠ્ઠી આવી હતી એક તો અમે જોઈ હતી, તો પછી અમને અનુમાન છે કે આવ્યા જ હશે પ્રશ્ન, તો એ પ્રસ્તુત કરે તો આપણે આગળ વધીએ. એટલે હવે એક રહેતા છેલ્લા 2 દિવસોમાં પ્રશ્નોના નિરાકરણ પણ થઈ જાય. શ્રી હરિરાય પ્યારે કી જય. હવે પ્રશ્ન પૂછ્યો છે, શ્રી મહાપ્રભુજીના વચન છે સ્થાનમ મંદિરમ, એ કયા ગ્રંથમાં કહેલું છે? તે ગ્રંથનું નામ આપવા વિનંતી. પ્રશ્ન પૂછનારે પોતાનું નામ લખ્યું નથી, તો જે કોઈ પ્રશ્ન પૂછે તે પોતાનું નામ અચૂક જણાવે. તો નામ નથી, નામ વગર છે. હવે આ પ્રશ્નકર્તાએ પ્રશ્ન પૂછ્યો છે તો એ અત્યારે અહીંયા ઉપસ્થિત છે કે નહીં અમને ખબર નથી. લાલ અક્ષરની ચિઠ્ઠી છે જે વૈષ્ણવે લખ્યું હોય, જો ઉપસ્થિત હોય તો જરૂર આવે, જો સામે આવે, જો ઊભા થાય તો પ્રસન્નતા થશે કે એને ગ્રંથનું નામ પૂછ્યું. વિચાર તો કરો, આ ગ્રંથની અંદર કડી આવે છે, એ ગ્રંથની અંદર કડી છે, કયા ગ્રંથની કડી છે એ પૂછ્યું છે. આ કોઈ જેમ તેમ તો નહીં જ હોય, એ થોડુંક પુષ્ટિવાદનો જાણકાર તો હશે જ. એટલે અમારી ગુજારિશ છે, કેમ કે અમને બહુ પ્રસન્નતા થઈ. આ પ્રશ્ન જેણે પૂછ્યો એ પ્રશ્ન સાંભળીને અમને પ્રસન્નતા થઈ છે, અમને નારાજગી નથી. કેમ કે ગ્રંથનું નામ પૂછ્યું છે એનો અર્થ સ્પષ્ટ છે કે ગ્રંથ જોવાની એને અભિલાષા, લાલસા છે અને એ ગ્રંથ અવલોકન કરે છે. જે કોઈ જીવ છે, વ્યક્તિ છે તે. તો જો ઉપસ્થિત હોય તો એ અહીંયા આવે તો અમે એને એ બતાવી શકીએ કે ભાઈ આ ગ્રંથની અંદર ફલાણી જગ્યાએ આ વસ્તુ છે. નિસંકોચ આવે, સંકોચ ન કરે જો ઉપસ્થિત હોય. થાન્યાણા, વિઠ્ઠલભાઈ થાન્યાણા પાસે ત્યાં ચિઠ્ઠી આવેલી છે, જો એમને માલુમ હોય તો એ પણ જણાવી શકે છે. હા, કોઈ વાંધો નહીં. શ્રી હરિરાય પ્યારે કી શાંતિ જાળવો વૈષ્ણવો. એટલી બધી કાપલીઓ આવી છે વૈષ્ણવો કે કૃપાનાથ 20 વર્ષથી આજે શિબિરની વાત હાલતી હતી. 20 વર્ષે આ શિબિરની આજે આપને સમય મળ્યો છે. હવે કદાચ 20 દિવસ બિરાજે તો આજની કાપલી પૂરી નથી થાય એમ. આટલા બધા પ્રશ્નો એવા છે અને વૈષ્ણવ એમાં 80% પ્રશ્નો એવા છે કે આપણું હૃદયની અંદર રુદન આવી જાય.
કે આજે 500 વર્ષથી આ પુષ્ટિ માર્ગ ચાલ્યો આવે છે અને મહાપ્રભુજી જેવા વિદ્વાન આચાર્યો જેના ધરતી ઉપર જન્મ ન લીધો હોત, પ્રાગટ્ય ન થયું હોત તો વસુધા રહેત સુની. આવા શ્રી મહાપ્રભુજીના વચન ઉપર ઉલટા સુલટા અર્થો કરી અને આપણે આ વૈષ્ણવને ભરમાવી રહ્યા છે. આ વૈષ્ણવને ભરમાવે પ્રાથમિકમાં વિદ્યાર્થી ભણતો હોય એને પ્રોફેસર ગમે તેમ સમજાવે, વિદ્યાર્થી શું બોલી શકે, શું એની હેસિયત છે? એમ વૈષ્ણવ આપણે બધા પુષ્ટિ માર્ગમાં આપણે શું જ્ઞાન છે? આપણે એક તો શુદ્ર, એની અંદર પણ આપણે કોઈ પણ પુસ્તકનું જ્ઞાન નથી. કેવળ મોટાઓ વડવાઓ જે કરતા આવ્યા છે એ પરિપાટી ઉપર આંખ વીંચીને આપણે ચાલતા આવ્યા છે. તો વૈષ્ણવ આવા મહાપ્રભુજીના વચન ઉપર જો અત્યારે ઊંધું સુલટું સમજાવતા હોય તો આપણો અત્યારનો આ સમય આપણા માટે બહુ જ ખરાબ સમય છે. વૈષ્ણવ અત્યારે 200 થી 250 બાળકો ભૂતળ પર બિરાજમાન છે. આટલા બાળકોનું આ સંગઠન નથી. વૈષ્ણવો બહુ દુઃખ સાથે મારે કહેવું પડે છે, આ 500 વર્ષ પછી એટલે આ 10-12 વર્ષ પહેલા આ બધું ચર્ચા વિચારણા થઈ છે, ત્યારથી આ બધો વાદ વિવાદ ચાલુ થયો છે. તો વૈષ્ણવો જે પણ ગૌસ્વામી બાળકો હોય તે અંદરો અંદર ચર્ચા કરી અને જે કાંઈ નવું કરવું હોય તો બાળકો અંદરો અંદર મળી અને જો કરે તો વૈષ્ણવ સમાજ આ બધો ભોળો સમાજ છે એ ગેરમાર્ગે ન જાય. તો અંદરો અંદર બાળકો ન સમજતા પોતપોતાની રીતે 4 થી 5 ગૌસ્વામી બાળકો આવા અવળા સવળા ઊંધા છીતા આમ તેમ કરી અને વૈષ્ણવને ભરમાવી રહ્યા છે. શ્રી હરિરાયજી મહારાજ તો આજથી ઘણા વર્ષોથી ચેલેન્જ કરે છે, ખુલ્લે આમ ચેલેન્જ કરે છે કે આવો મેદાનમાં, મંચ અમારું, મેદાનમાં આવો. તો આજે સચિન તેંડુલકરને એમ કે આવી જા ક્રિકેટના મેદાનમાં, તો કોઈ પણ બોલર હોય તો એ ધડખમ ઊભો થઈ જાય. જ્યારે કુંબલેને કે બેટિંગ કરવા આવી જાય તો કોઈ કુંબલે ન બોલી શકે, કુંબલેની તાકાત નથી. એમ હરિરાયજી મહારાજ શ્રી ખુલ્લે આમ કહે છે વૈષ્ણવ તો વિદ્વાન આચાર્યો હોય તેની પાસે આવા ગૌસ્વામી બાળકોને ચર્ચા કરી અને આ કાંઈ પણ નવું બહાર પાડવું હોય તો એ આપણે વૈષ્ણવને મંજૂર કરવું જોઈએ. એમ ન કરતા કેવળ અજ્ઞાની આપણે વૈષ્ણવ છીએ. આપણા ગુરુ મહાપ્રભુજી કેવાને બતાવે છે તો વિચાર કરો વૈષ્ણવ. ગોપીજનોને આપણા ગુરુ મહાપ્રભુજી બતાવે છે ગોપી પ્રેમ કી ધજા કૌંડિલ્યો પ્રોક્તા પુષ્ટિ ગુરુ. કૌંડિલ્યો છે મર્યાદાના ગુરુ છે અને પુષ્ટિના ગુરુ શ્રી મહાપ્રભુજી ગોપીજનોને બતાવે છે. તો વૈષ્ણવો આ બધા આપણને સિદ્ધાંત કૃપા કરી અને આપ જણાવો. વધુ જો હું સમય લઈશ તો શિબિર હું જ પૂરી કરી દઈશ. વૈષ્ણવજનો જેમ હમણાં કહેવામાં આવ્યું એ પ્રમાણે વાત ભગવત કૃપાથી સાચી છે કે જે દેવલકવાદ ચલાવનારા લોકો છે અમે ખુલ્લી ચેલેન્જ કરી છે શ્રી મહાપ્રભુજીની કૃપાથી એમને કે ભાઈ એ સાબિત કરે અને શાસ્ત્રથી સિદ્ધ કરીને બતાવે કે એ જે કહે છે તે સાચું છે કે નહીં. તેનો પહેલો દાખલો જ અત્યારે જ મેં કહ્યું એમ કે ગ્રહે સ્થિત્વનો અર્થ શું મંદિરમાં નથી તેવું થાય છે. એ જાહેરમાં વિદ્વાનો સામે આવીને અમને જવાબ આપે જો હિંમત હોય તો. અમે કહીએ છીએ કે એનો અર્થ સંન્યાસ આશ્રમ અને ત્યાગ ન કરવો
ગ્રહમાં રહીને સેવા કરવી તેવો થાય છે. અને પહેલા લોકો જે દેવલકવાદીઓ છે એ વર્ગ એમ કહે છે કે ગ્રહે સ્થિત્વા એટલે કે ઘરમાં રહીને સેવા કરવી, મંદિરમાં ન કરવી. હવે આ બંને અર્થમાંથી વિદ્વાનો જ નિર્ણય કરે ભરી સભામાં કે સાચો અર્થ શું છે, કયો છે. અમે તૈયાર છીએ. હવે આપણે વિષય ઉપર આવીએ કે જે કોઈ પ્રશ્ન કરતા પ્રશ્ન પૂછ્યો એ અહીંયા ઉપસ્થિત નથી અથવા છે. જે કંઈ માનવું હોય માની લઈએ. કારણ શું કે પ્રશ્ન એવો પૂછવામાં આવેલો છે, આ પ્રશ્ન જ એવો છે કે કયા ગ્રંથમાં આ વચન છે કે મહાપ્રભુજીએ એમ આજ્ઞા કરી છે કે સ્થાનમ મંદિરમ. જો હવે સમજો કે જે લોકો એમ કહે છે કે મંદિરમાં સેવા ન કરવી ને ઘરમાં સેવા કરવી, ઘરમાં સેવા કરવી એનો અર્થ તેવો થાય કે મંદિરમાં સેવા ન કરવી. આ વાત જે લોકો કહે છે એ લોકો પાસે એક પણ વાક્ય કે એક પણ વચન મહાપ્રભુજીનું એવું નથી કે મંદિરમાં સેવા ન કરવી. એવું એક પણ વચન એના પાસે નથી. પરંતુ અમારા પાસે એ વચન છે કે સ્થાનમ મંદિરમ, મંદિરમાં પધરાવીને સેવા કરવી. હવે પૂછનારે એમ પૂછ્યું છે કે એ કયા ગ્રંથનું છે. હવે પૂછનાર અહીંયા ઉપસ્થિત હોય તો હું તો બતાવી દઉં કે કયા ગ્રંથનું છે, તરત અત્યારે જ બતાવી દઉં. હવે જો એ ન હોય તો એને ખબર કેમ પડશે બિચારાને કે આ કયા ગ્રંથનું છે. આપને બીજા વૈષ્ણવને પણ જાણવાની જિજ્ઞાસા હોય, આપ કૃપા કરી જણાવવા. પ્રશ્નકર્તાનો પ્રશ્ન બહુ સારો છે, ખૂબ જ પ્રબુદ્ધ પ્રશ્નકર્તા લાગે છે. એને જાણવું છે કે કયા ગ્રંથમાં છે. તો જો ગ્રંથનું નામ બતાવું, તત્વાર્થ દીપ નિબંધ, શ્રી મહાપ્રભુજી વિરચિત તત્વાર્થ દીપ નિબંધના સર્વ નિર્ણય પ્રકરણનું 230મો શ્લોક છે. અને એ શ્લોકના પ્રકાશ એટલે કે શ્રી આચાર્ય ચરણે જ પોતે પ્રકાશ નામની એની વ્યાખ્યા કરી છે પોતાના જ ગ્રંથની. તત્વાર્થ દીપ નિબંધ આખો શ્લોકનો પદ્યાત્મક ગ્રંથ છે. એ ગ્રંથની શ્રીમદાચાર્ય ચરણે એ ગ્રંથ બહુ દુરૂહ, બહુ અઘરો, એટલે વૈષ્ણવ વિનંતી કરી શ્રી મહાપ્રભુજીને કે પ્રભુ આ અર્થ સમજાશે નહીં, એટલે એ અર્થ સરળ થઈ શકે એટલે શ્રીમદાચાર્ય ચરણે સ્વયં જ એની પ્રકાશ નામની ટીકા વ્યાખ્યા લખી. એ પ્રકાશમાં આપ લખે છે, શ્લોક છે, શ્લોક બોલીને સંભળાવી દો. અમે કાલે પરમ દિવસે પણ એ શ્લોક કહ્યો હતો. યથા સુંદરતામ યાતિ વસ્ત્રૈરાભરણૈરપી અલંકુર્વીત સપ્રેમ તથા સ્થાન પુરસ્સરમ. જે રીતે પ્રભુ ખૂબ જ સુંદર લાગે એ પ્રમાણે વસ્ત્ર અને આભરણોથી પ્રેમ સહિત પ્રભુને અલંકૃત કરવા, એમને શૃંગાર ધરવા, સ્થાન પુરસ્સરમ, સ્થાનમાં બિરાજાવીને, મંદિરમાં બિરાજાવીને. હવે એની વ્યાખ્યામાં લખે છે, યથા સુંદરતામ યાતિથી સપ્રેમ અનુદ્વેગાથમ. યથા સુંદરતામ યાતિ, જેમ સુંદરતાથી પ્રભુ બિરાજે એ રીતે સ્થાનમ મંદિરમ, સ્થાન એટલે કે મંદિર, મંદિરમાં બિરાજાવીને પ્રભુને ખૂબ જ સુંદર રીતે પ્રેમથી શૃંગાર ધરવા જોઈએ. આ એનો અર્થ થાય છે. આ શ્રી મહાપ્રભુજીની વાણી છે. તત્વાર્થ નિબંધ ગ્રંથ છે, 230મો શ્લોક છે. શરીરાય પ્યારે કી. શ્રી મહાપ્રભુજીએ તો સર્વ વૈષ્ણવને સેવા પધરાવી ત્યારે કહ્યું છે કે સર્વ સમર્પિત રીતે સેવા કરો. તો પછી અત્યારે જે મિશ્રી, અણસકડી, સૂકો મેવો, લીલા મેવાને જે પણ સેવાની આજ્ઞા આપે છે તો તે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા વિરુદ્ધ નથી. આમાં પણ નામ નથી. આ પણ લાલ અક્ષરે જ લખેલું છે, એટલે વિઠ્ઠલભાઈ પાસેથી ચિઠ્ઠી આવેલી છે. શરીરાય પ્યારે કી. એટલે કે એમ જે પૂછનારનો આશય શું છે એવું લાગે છે કે
એટલે મિશ્રી ભોગનો જે સેવા પ્રકાર છે એ વિશે કદાચ એનો પ્રશ્ન લાગે. જે એમાં પણ એના અક્ષરો ઓલા ખરાબ હતા એટલે સુધારી પાછું લખવું પડ્યું છે. મિશ્રી ભોગની સેવા માન્ય નથી તેવું એક શિબિરમાં ગૌસ્વામી બાળકોએ આજ્ઞા કરી છે. તો હું શ્રી ઠાકોરજીને મિશ્રી દૂધગર ભોગ ધરું છું તો મારી સેવા માન્ય છે કે નહીં, કૃપા કરી જણાવો વિનંતી. પાછી દિનતા આવી ગઈ છે. પેલા તો એને પૂછી લીધું. ના ના, બહુ એકદમ પૂછનારની વ્યથા સાચી છે. એને વ્યથા થાય, મનમાં ક્લેશ થાય જ્યારે કોઈ પણ ગોસ્વામી વલ્લભકુલના મુખથી આવું સાંભળે કે ભાઈ મિશ્રી ભોગની સેવા માન્ય નથી, તો જે સેવા કરતો હોય એને કેટલું દુઃખ થાય. એને એમ જ થાય કે મારી સેવા વ્યર્થ છે, એની જિંદગી વ્યર્થ થઈ જાય. હવે આમાં પણ નામ તો છે નહીં, એટલે મને લાગતું નથી કે પ્રશ્ન કરતા સામે આવે. એ કોઈ મને લાગતું નથી ઊભું થાય. નહીં, અમે તો ગુજારિશ કરીએ છીએ કે જો એ સામે આવે તો અમને એને સમજાવવાની પણ મજા આવે, થોડો આનંદ આવે. વિઠ્ઠલભાઈ, તમે જ મુંડરાએ કઈ કર્યું નથી ને? સારું, બધું એને એ વૈષ્ણવ જાણવા મળશે બધા વિશે. પણ એ તો સખડી ધરે છે એટલે એનો પ્રશ્ન પોતાનો છે જ નહીં. આ કોઈ પણ જે મિશ્રી ભોગ ધરે છે અને સેવા કરે છે ને, એનો જ પ્રશ્ન છે. એ જીવની આ વ્યથા છે. તો અમે એટલા માટે વિચારતા હતા કે જો એ પોતે સામે આવે તો અમે એને જરા સામેથી કંઈક પૂછી શકીએ, પરંતુ નથી. તો એનો ઉત્તર એ પ્રમાણે છે કે પહેલા તો એક જ વાત, એક જ પ્રશ્ન ઊભો થાય આમાં કે મિશ્રી ભોગની સેવા માન્ય નથી. ટૂંકમાં કહેવાનો અર્થ એ ને કે મિશ્રી ભોગની સેવા સેવા જ નથી. લગભગ એવો જ અર્થ નીકળે. પ્રશ્ન કરતા હોત તો હવે એને પૂછી લે કે અર્થ એવો નીકળે કે મિશ્રી ભોગની સેવા સેવા જ નથી. તો હવે સૌથી એટલે મતલબ એ જ થયો. તો હવે વૈષ્ણવો વિચારો, સૌથી પહેલા આપણે વિચારવું પડે કે મિશ્રી ભોગ એટલે શું. મિશ્રી ભોગને પહેલા સમજો તો પછી મિશ્રી ભોગની સેવાનો પ્રશ્ન આવે. સેવા તો એક કાલમ દ્વિકાલમ વા ત્રિકાલમ વાપી પૂજયે. સેવા તો રંચક માત્ર પણ જો કરો તો એ સેવા છે. બરાબર? ખાલી પ્રભુને કાલે અમે કહ્યું કે ગુંજા ધરાવો, ગુંજામાલા ધરાવો તો એ સેવા છે. એટલે પ્રભુને ભોગ ધરો, મિશ્રી ભોગ ધરો એટલે સેવા તો થઈ ગઈ, પરંતુ મિશ્રી ભોગની સેવા માન્ય નથી. તો પ્રશ્ન એ આવે કે જો મિશ્રી ભોગ ભોગ જ ન હોય તો સેવા માન્ય ન થાય. વિચારવું એ પડે કે મિશ્રી ભોગ, પહેલી વાત તો એ કે ભોગ છે કે નહીં. જો મિશ્રી ભોગ ભોગ છે અને પ્રભુ માટે ભોગ્ય છે તો મિશ્રી ભોગ સેવા છે. જો પ્રભુ માટે મિશ્રી ભોગ્ય નથી, ગ્રાહ્ય નથી, તો સેવા નથી. તો પ્રભુ માટે મિશ્રી તો ગ્રાહ્ય છે. તમને જ બધાને અમે પૂછીએ કે સર્વપ્રથમ બ્રહ્મ સંબંધ મંત્ર ની આજ્ઞા શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે માં શ્રી ગોવર્ધન ધરણે શ્રી આચાર્ય ચરણને કરી. અને એ આજ્ઞા થયા પછી આપે શ્રી ગોવર્ધન ધરણને પવિત્રા ધરાવ્યા અને મિશ્રી ભોગ ધર્યા. કઈ દાલ ભાત ભોગ નથી ધર્યા. તો પહેલી વાત તો એ જ કે પુષ્ટિ માર્ગ પ્રકટ થતાની સાથે જ, બ્રહ્મ સંબંધ મંત્ર પ્રાપ્ત થતાની સાથે જ તત્ક્ષણ એ જ સમયે
સર્વપ્રથમ શ્રી મહાપ્રભુજીએ જો શ્રી ગોવર્ધન ધરણને કાંઈ ધર્યું હોય તો મિશ્રી ધરી.